બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે ચોથી શ્રી રામનવમી નિમિત્તે વિશેષ શોભાયાત્રા કરવામાં આવી। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર દેશમાં ભારે આનંદ અને ઉત્સાહપૂર્વક શ્રી રામચંદ્ર ભગવાનની રામનવમીની પૂજા અર્ચના આરતી કરી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ શ્રી રામ સીતાજી અને લક્ષ્મણ મંદિર ખાતે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આરતી કરી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કરવામાં આવી, જેમાં સિહોરી વેપારી મહામંડળ સહિત 18 આલમના લોકો સામેલ થયા અને શોભાયાત્રા ગરબી ચોક થઈ બસ સ્ટેશન થઈ પોલીસ સ્ટેશન આગળ થઈ પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરિક્રમા કરી નિજ મંદિરમાં પરત ફરી, જેમાં શ્રી હનુમાન ચાલીસાનું ગીત રજૂ કરી શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી। જો કે સિહોરી ખાતે ચોથી વખત શોભાયાત્રા નીકળી હતી। જય હિન્દ, જય શ્રી રામ। શ્રી રામનવમી નિમિત્તે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ શોભાયાત્રાનો રૂટ શ્રી રામજી મંદિર થઈ ગરબી ચોક અને ત્યાંથી બસ સ્ટેન્ડ અને ત્યાંથી 4 રસ્તાની રિટર્ન રામજી મંદિર સુધી છે, જેની અંદર આજ રોજ ભગવાન રાઘવનો एक खूणे थी आवाज़ आवते એવું લાગી રહ્યું છે कि मैं यदि सिर्फ मंदिरों में कैद रहा तो फिर से उजाड़ा जाऊंगा, मुझे विद्यालय में भी बढ़ाया जाए और आचरण में भी लाया जाए, मैं तभी काम आऊँगा। भगवान राघव ने आज दिन निमित्ते प्रार्थना करूँ છું કે આપના આદર્શો છે એ જન જન્મ પ્રસ્થાપિત પામે અને આ શોભાયાત્રામાં બહોળી માત્રાની અંદર 18 વર્ણના લોકો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણી પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય જય શ્રી રામ। છેલ્લા 4 વર્ષથી રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે છે અને જોડાય છે શોભાયાત્રામાં। સાથે સાથે દર વર્ષે રામ ભગવાનના આદર્શોની ભાવનાઓના સાથે આપણે દરેક લોકો જોડાય એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।